સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ લોકોની હાલાકી નથી ઓછી થઈ રહી। શહેરમાં પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલી યથાવત છે। અકોટા ગામમાં પાણી ઓસર્યા બાદ પીવાના પાણી માટે હવે લોકો વલખા મારી રહ્યા છે। એક ટેન્કરમાં 50 લોકો પાણી ભરવા માટે મજબૂર બન્યા। અકોટા ગામમાં પાણીની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો જોઈને પણ તમને ખ્યાલ આવી જશે કે અત્યારે લોકો કેવી રીતે જીવન જીવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ હવે પીવાના પાણી માટે પણ લોકોને એટલી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી અને વિશ્વામિત્રીના પાણી ભરાયેલા છે, ત્યારે આ વિસ્તારના લોકોને પીવાના પાણીની પણ હાલાકી ભોગવવી પડી રહી છે। જે રીતે તેઓ દ્વારા ટેન્કર મંગાવવામાં આવ્યું હતું અને ટેન્કરની એક આશ લઈને બેઠેલા સ્થાનિકોને પાણી નહીં મળતા તે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। કેટલીક મહિલાઓ છે, વાત કરીશું। પાણી નથી મળ્યું, કેટલી તકલીફ પડશે? बहुत तकलीफ है दीदी। पानी नहीं है? नहीं है पानी। कितने दिनों से नहीं है? यही कोई 5-6 दिन से। बिल्कुल बिना पानी के बच्चों के साथ कैसे रहोगे? पता नहीं अब कैसे एडजस्ट करना पड़ रहा है ऐसे ही बगैर पानी। બિલકુલ જેવી રીતે વાત કરી, મહિલાઓ કહી રહ્યા છે કે તેઓ એડજસ્ટ કરી રહ્યા છે, સહન કરી રહ્યા છે, પાણી વગર રહી રહ્યા છે। હજુ પણ કેટલીક મહિલાઓ છે જેઓ અહીંયા આગળ પાણી ભરવા આવેલી, તેઓને પણ પાણી નથી મળ્યું। વાત કરીએ, પીવાનું પાણી મળ્યું ટેન્કરથી? કોઈને નથી મળ્યું, કોઈને મળ્યું નથી। એક નાનું ઢેગડું છે તોય નથી આપ્યું। શું તકલીફ શું પડી રહી છે પાણી વગર? પીવાનું પાણી નથી, એટલે પીવાનું પાણી તો જોઈએ ને, આ ગંદુ પાણી પીએ અમે। બિલકુલ કોર્પોરેશનને રજૂઆત કરી? કરી કરવાનું, અમે કઈ જવાનું? અમારા જોડે છોકરા નથી એટલે મારો આ પગમાં જ છે, જો બેઠો છે તો એક ઘડા લાયા તો નહીં મળવા દીધું। આ બે ત્રણ ડ્રમ લઈ જાય છે લોકો। તો જેવી રીતે વાત કરી, મહિલાઓ કહી રહી છે કે તેઓને પીવાનું પાણી નથી મળી રહ્યું, રાહ જોઈ રહ્યા છે। તેઓને એક ઘડો પાણી મેળવવા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે। કહેવાતા વડોદરા સ્માર્ટ સિટીની હાલત આ હદની દયનીય થઈ છે, પરંતુ આ તમામ બાબતો પાછળ જવાબદાર કોણ? આ સમગ્ર બાબતને લઈને વડોદરાના નગરજનો જવાબ માંગી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરાની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે લોકો પીવાના પાણી માટે હવે વલખા મારી રહ્યા છે। લોકોની મુશ્કેલી હજુ પણ યથાવત છે। વરસાદ રહી ગયો, પરંતુ એક તરફ ભરાયેલા જે પાણી છે તેને લઈને મુશ્કેલી, બીજી તરફ પીવાના પાણીની માટે પણ હાલાકી। એક કાર્બો મળ્યો પીવા માટે। હવે આ 2 દિવસ ચલાવીશું અમે। પાણીની બોટલથી અમે લોટ બાંધ્યો। કેટલા વ્યક્તિઓ છે ઘરમાં? અમે 5 જણા છે। પાણીની બોટલ, પાણીની લોટ બાંધ્યો અને શાકમાં બી એ જ પાણી નાખ્યું। બોલો।